કામગીરી. વડગામ પોલીસે અસ્થિર મગજની મહિલાનું પરિવાર સાથે કરાવ્યું મિલન. આમ તો આપણે પોલીસને કડકાઈ કરતા જોઈ છે, ક્યારેક પોલીસે કાયદાનું પાલન કરાવવા દંડો ઉગામતી જોઈ છે, પરંતુ ક્યારેક આ જ પોલીસ માનવતા પણ દર્શાવતી હોય છે. કંઈક આવું જ કામ વડગામ પોલીસે કર્યું છે. વડગામ તાલુકાના સુખપુરા ગામેથી અજાણી અસ્થિર મગજની મળી આવેલ મહિલાને પોલીસ વડગામ પોલીસ મથકે લાવી ત્યારબાદ તેના પરિવારને શોધવા માટેની તજવીજ હાથ ધરી. ત્યારે અસ્થિર મગજની મહિલા પાસેથી તેના દીકરીનો નંબર મળી આવતા દીકરીનો સંપર્ક વડગામ પોલીસ દ્વારા કરવામાં આવ્યો. દીકરીનો સંપર્ક કરતા મહિલા ગાંધીનગર જિલ્લાના પેથાપુર ગામના જનકબેન કાળુજી ઠાકોર હોવાનું જાણવા મળ્યું. પરિવારના સભ્યો કહ્યું કે માતાજી અસ્થિર મગજ હોવાથી ઘરેથી નીકળી ગયા હતા, જેમને છેલ્લા ઘણા દિવસોથી તેઓ શોધતા હતા, પરંતુ ક્યાંય મળી ન આવતા તેઓ હારી થાકી માતાજી મળી જાય તેવી ભગવાન સમક્ષ પ્રાર્થના કરતા હતા. ત્યારે ગાંધીનગર જિલ્લાથી બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના સુખપુરા ગામે આવી પહોંચેલા આ અસ્થિર મગજના મહિલાને પોલીસે શોધી કાઢ્યા અને પરિવારના સભ્યોને બોલાવી ફરી તેમના પરિવારના સભ્યો સાથે મહિનાઓ બાદ મહિલાનું મિલન કરાવ્યું. ઘણા સમયથી શોધતા મહિલાને પોલીસે શોધી પરિવારને સોંપતા વડગામ પોલીસ મથકે મિલનના ભાવુક દ્રશ્ય સર્જ્યા હતા. ત્યારે પરિવારજનોએ મહિલાને શોધીને ફરી પરિવારને સોંપતા વડગામ પોલીસનો આભાર માન્યો હતો.